वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે સ્પર્શ વિવેકની વાત સત્સંગી જીવન તૃતીય પ્રકરણ 25મા અધ્યાયના માધ્યમથી કરતા હતા। એની અંદર અમે બધાને એમ કહ્યું હતું કે વિધવા સ્ત્રીઓ જે છે એ સાંસારિક પ્રસંગોની અંદર એટલે કે વિવાહ આદિકની અંદર અમંગલ રૂપ છે અને ભગવાન સંબંધી કોઈ પણ ક્રિયા હોય ઉત્સવ હોય તો જે વિધવા સમદમાદિક સાધનોથી પરિપૂર્ણ હોય બ્રહ્મચર્ય આદિકથી પરિપૂર્ણ હોય તો એને પ્રથમ પધરાવી એનું પૂજન કરવું એવું તમને બધાને કહ્યું હતું। તો સભાની અંદર એક ભાઈ સભા પૂર્ણ થયા બાદ મને પ્રશ્ન કરતા હતા કે ભાઈ શાસ્ત્રોની અંદર કઈ જગ્યાએ લખેલું છે કે ભગવાન સંબંધી ઉત્સવોની અંદર વિધવાને પૂજવી એવું ક્યાં લખેલું છે? તો એ વ્યક્તિને હું ઉત્તર આપું છું કે આ વાત જે છે એ વિષ્ણુ ધર્મોત્તરની અંદર 192મા અધ્યાયના 10મા શ્લોકની અંદર આ વાત લખેલી છે। વિષ્ણુ ધર્મોત્તર જે છે એ વિષ્ણુ પુરાણ જે પુરાણોની અંદર રત્ન તરીકે જેનો ઉલ્લેખ થાય છે તેનો ઉત્તર ભાગ છે। તો એવા વિષ્ણુ ધર્મોત્તરની અંદર 192મા અધ્યાયના 10મા શ્લોકની અંદર મહર્ષિ કૃષ્ણ દ્વૈપાયનજી પોતે લખે છે પૂજ્યાશ્ચા વિધવા નાર્યાસ્તથા, અર્થાત કે શુભ લક્ષણો વાળી વિધવા જે છે એ દેવતાઓની પૂજાની અંદર પૂજનીય છે। આવું સ્પષ્ટ રૂપે ત્યાં લખેલું છે। ત્યાં લખેલું છે કે પૂજ્યાશ્ચ વિધવા નાર્યસ્તથા, કે જે શુભ લક્ષણો વાળી હોય અર્થાત કે જેનું જીવન જે છે એ અતિશય પવિત્ર હોય, જે વિધવાના ધર્મો પાળતી હોય, બ્રહ્મચર્ય આદિક નિયમોથી પરિપૂર્ણ હોય, તો એવી વિધવા જે છે એને આદર સહિત બોલાવવી અને દેવતાઓની પૂજાની અંદર એનું પૂજન કરવું આ વિષ્ણુ ધર્મોત્તરની અંદર લખેલું છે। કહેવાનું તાત્પર્ય એ છે કે વિવાહ આદિક જે માંગલિક પ્રસંગ જે છે એની અંદર જે વિધવા નારીઓ જે છે એ અમંગલ રૂપ છે, પરંતુ જે જગ્યાએ ભગવાન સંબંધી દેવતા સંબંધી કોઈ ઉત્સવ હોય તો એ જગ્યાએ વિધવા જે છે એ અમંગલ રૂપ નથી પરંતુ મંગલ રૂપ છે। શાસ્ત્રો એનું પૂજન કરવાની વાત કરી રહ્યા છે। એટલે એ ભાઈએ જે મને પ્રશ્ન કરેલો હતો એમની શંકાનો ઉત્તર આ શાસ્ત્રોના વચનથી આવી જાય છે। ભક્તો, આપણે હવે અગાડી વાત કરીએ તો આપણે બધાએ સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 25મા અધ્યાયની અંદર 1 થી 13 શ્લોક સુધીની કથાનું તમે બધાએ શ્રવણ કરેલું હતું। હવે 14મા શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ પોતે કહી રહ્યા છે કે અજાણતાથી વિધવાનો સ્પર્શ થાય તો પુરુષ પહેરેલા વસ્ત્રે સ્નાન કરે, અજાણથી પુરુષનો સ્પર્શ થાય તો વિધવા વસ્ત્રે સહિત સ્નાન કરે।
જો જાણી જોઈને પરસ્પર સ્પર્શ કરે તો બંને વિધવા સ્ત્રી તથા પુરુષે એક ઉપવાસ પ્રાયશ્ચિત રૂપે કરવો. ભગવાન સ્વામિનારાયણ વિધવાના ધર્મોની રક્ષા કરતા થતા પોતાના આશ્રિતોને ઉપદેશ આપે છે કે અમારા સંપ્રદાયની અંદર કોઈ પણ સ્ત્રી જેનો પતિ પરલોકવાસી થઈ ગયો છે અને ત્યારબાદ એ પોતાનું જીવન સમદમાદિક સાધનોથી તથા બ્રહ્મચર્ય આદિક ધર્મોથી યુક્ત જીવી રહી છે તે લોકો, એટલે કે એવી વિધવા સ્ત્રીએ જો પરપુરુષનો સ્પર્શ અજાણતાથી કરી દે તો એને વસ્ત્ર સહિત સ્નાન કરી દેવું, અને પુરુષ હોય અને એ જો વિધવા સ્ત્રીનો સ્પર્શ કરી દે તો એણે પણ વસ્ત્ર સહિત સ્નાન કરવું. કારણ કે વિધવા નારી જે છે એ અજાણતાથી પરપુરુષનો સ્પર્શ કરી દે તો એનું બ્રહ્મચર્ય ભંગ થઈ ગયેલું કહેવાય. એટલે ભગવાન સ્વામિનારાયણ અહીં આ વાત કહે છે. અને જો જાણી જોઈને જો વિધવા સ્ત્રી પરપુરુષનો સ્પર્શ કરી દે અથવા તો પરપુરુષ જે છે એ વિધવા નારીનો સ્પર્શ કરી દે તો એ બંને જણાએ ઉપવાસ કરી દેવું, એવું ભગવાન સ્વામિનારાયણ અહીં આજ્ઞા આપે. કારણ કે વિધવા જો જાણી જોઈને પરપુરુષનો સ્પર્શ કરી દે તો એના બ્રહ્મચર્યની અંદર હાનિ આવે છે. એટલે ભગવાન સ્વામિનારાયણે અહીં આજ્ઞા આપેલી છે. ને આપણા સંપ્રદાયની અંદર આજે પણ એ વિધવા ધર્મનું પાલન કરતી એ આદર્શ નારીઓ આ ધર્મને અક્ષરે અક્ષર પાલન કરે છે. આ એક બહુ મોટી વાત છે. આવા ઘોર કલિકાલની અંદર પણ એવી માતાઓ જોવા મળે છે. ભગવાન સ્વામિનારાયણ 15મા શ્લોકની અંદર પોતે કહી રહ્યા છે કે જો વિધવા બુદ્ધિપૂર્વક કામ ભાવથી કદાચિત કામ ભાવે વર્જિત એવા પુરુષનો સ્પર્શ કરે ત્યારે તો તે વિધવાને કરવાનો પ્રાયશ્ચિત શાસ્ત્રોમાં 2 પ્રકારનું કહ્યું છે. એ પ્રાયશ્ચિત છે કે એકાંત સ્થળમાં બુદ્ધિપૂર્વક કામ ભાવથી કેવળ સ્પર્શ થયો હોય તો વિધવા 2 દિવસ ઉપવાસ કરે. પુરુષ તો કામ ભાવે વર્જિત છે માટે 1 ઉપવાસ કરે એમ જાણી લેવું. પોતે કરેલો તેવો સ્પર્શ માત્ર જો જનોના જાણવામાં આવ્યો હોય તો વિધવા ચાંદ્રાયણ વ્રત કરે અને પુરુષ તો 2 ઉપવાસ કરે એમ જાણી લેવું. અહીં ભગવાન સ્વામિનારાયણ કહી રહ્યા છે કે વિધવા નારી જે પોતે બ્રહ્મચર્ય આદિક ધર્મોથી યુક્ત છે અને કામ ભાવે કદાચ કોઈ પુરુષનો એકાંતની અંદર સ્પર્શ કરી લે તો એણે પ્રાયશ્ચિત રૂપે 2 ઉપવાસ કરવા અને પેલા પુરુષે પણ 1 ઉપવાસ કરવો. અને જો આ વાત ઇતર લોકોના જાણ્યામાં આવે, એટલે કે જન સમુદાયના જાણ્યામાં આવે તો વિધવાએ ચાંદ્રાયણ વ્રત કરવું અને પેલા પુરુષે 2 ઉપવાસ કરવા. કારણ કે પેલો પુરુષ જે છે એ કામ ભાવથી વર્જિત છે. એટલે પ્રાયશ્ચિત વિધવાએ કઠોર કરવાનું છે, પેલા પુરુષે નથી કરવાનું. પરંતુ શાસ્ત્રો મર્યાદા પ્રમાણે એ પુરુષે પણ 2 દિવસ લગીન ઉપવાસ કરવાનું પ્રાયશ્ચિત કરવાનું છે. આ પ્રમાણે ભગવાન શ્રી હરિ પોતે કહી રહ્યા છે. આ બધી કઠોરતા જે છે જે ભગવાન શ્રી હરિએ બતાવેલી છે એ કેવલ વિધવાના શીલની રક્ષા કરવા માટે જ બતાવેલી છે કે એ પોતાના બ્રહ્મચર્યમાંથી ભંગ ન થાય, એનું જીવન નિષ્કલંક રહે. એટલે માટે ભગવાન શ્રીહરિએ તથા ધર્મશાસ્ત્રકારોએ વિધવાની ઉપર આટલા કઠોર નિયમો રાખેલા છે. કારણ કે
એણે આ પ્રમાણે તપોમય જીવન જીવીને પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ કરવાની છે. કોઈ વ્યક્તિ એમ કહે કે વિધવા પણ સારા સારા વસ્ત્ર ધારણ કરે તથા વિવિધ પ્રકારના વ્યંજનો ગ્રહણ કરે તો શું થઈ ગયું? તો ભાઈ, સારા સારા વસ્ત્રો જો ધારણ કરે ને તો કોઈ પુરુષની દ્રષ્ટિ એના પર પડે અને એ પુરુષને કુવિચાર આવે. અને સારા સારા વ્યંજનો જો ભક્ષણ કરે ને તો સારા સારા વ્યંજનો ભક્ષણ કરવાથી કામોત્તેજના વૃદ્ધિ પામે છે. મહર્ષિ ચાણક્ય કહે છે કે સ્ત્રીઓની અંદર પુરુષ કરતા 8 ગણી કામ વાસના હોય છે, અને કામ વાસના ઉત્તેજિત થાય તો એ વિધવા જે છે એ પોતાના ધર્મમાંથી ભ્રષ્ટ થઈ જાય. તો ધર્મમાંથી ભ્રષ્ટ ન થાય એટલે શાસ્ત્રકારોએ એને વિધવા દરમિયાન શ્વેત વસ્ત્ર ધારણ કરવાનું કહ્યું છે, અને પોતાના હાથે સાદું ભોજન બનાવીને ભગવાનને નિવેદિત કરીને એ અન્ન જે છે એ ગ્રહણ કરવાનું કહ્યું છે. આ પ્રમાણે તપોમય જીવન જીવવાની વાત કરેલી છે. અને આ પ્રમાણે તપોમય જીવન જો એ જીવે ત્યારે જ ભગવાન સંબંધી અને દેવતા સંબંધી કોઈ પૂજા હોય ત્યારે વિધવાને પધરાવવામાં આવે છે અને એની પૂજા કરવામાં આવે છે. એને દેવતાઓનું જેવું સ્થાન આપવામાં આવે છે. આ એક બહુ મોટી વાત છે કે દેવતાઓના સ્થાનની પાસે એને બિરાજમાન કરીને એની પૂજા કરવાની હોય છે. કારણ કે આ વિષ્ણુ બ્રહ્મોત્તર પોતે કહે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે પ્રમાણે મહર્ષિઓ વનમાં જઈને તપસ્યા કરીને એ પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ કરે છે, તે જ પ્રમાણે વિધવા થયેલી સન્નારીઓએ ઘરમાં રહીને સંયમિત જીવન જીવીને પતિ ભાવે શ્રી કૃષ્ણ ભગવાનનું ભજન કરતા થકા એ પરમાત્માની એને પ્રાપ્તિ કરવાની છે. આ સિદ્ધાંત વાત છે. એટલે ભગવાન સ્વામિનારાયણે અહીં અને બીજા ધર્મશાસ્ત્રકારોએ વિધવાની ઉપર આવા નિયમો જે છે એ નિયુક્ત કરેલા છે. એની અંદર એ વિધવાનું જ હિત છે. ભગવાન સ્વામિનારાયણ 17મા શ્લોકની અંદર પોતે કહી રહ્યા છે કે જે નારી આ પ્રાયશ્ચિતને અનાદરથી કે કાય ક્લેશના ભયથી ન કરે તો તે અત્યંત આપદાને પામે છે. ભગવાન સ્વામિનારાયણે અગાડી જે ધર્મ બતાવ્યા એ પ્રમાણે એકાંતની અંદર કોઈ પરપુરુષનો વિધવા સ્પર્શ કરી દે અને લોકોના જાણ્યામાં એ આવી જાય અને એ પુરુષ પણ છે અને એ વિધવા પણ જે છે, જો એ પાપનું પ્રાયશ્ચિત ન કરે તો એના પર અત્યંત આપદાઓ એટલે કે વિપત્તિઓ આવે છે. હવે કઈ વિપત્તિ? તો ભગવાન સ્વામિનારાયણ કહે છે કે તે નારી આ લોકમાં મહા અપયશને પામીને પછી મરીને પણ યમયાતનાઓ ભોગવીને જળ વિનાના મહાવનમાં ક્ષુધાતુર પિશાચણીના જન્મને પામીને 10,000 વર્ષ પર્યંત મહાક્લેશને અનુભવે છે. પ્રથમ તો આ લોકની અંદર એને અપયશની પ્રાપ્તિ થાય છે અને પરલોકની અંદર એને નરકયાદી લોકની અંદર જઈને ત્યાં મહાક્લેશને પામવું પડે છે. એટલે વિધવા નારી હોય અને એકાંતની અંદર જો એને પરપુરુષનો સ્પર્શ પ્રાપ્ત થઈ ગયો હોય તો એને એનું શાસ્ત્રોક્ત જે છે એ પ્રાયશ્ચિત કરી લેવું. જો પ્રાયશ્ચિત ન કરે તો આ લોકની અંદર તો એને અપયશની પ્રાપ્તિ થાય જ છે, પરંતુ પરલોકની અંદર પણ એની દુર્ગતિ થાય છે અને એને નરક આદિ લોકમાં જવું પડે છે અને ત્યાં ભયંકર યાતનાનો સામનો કરવો પડે છે. આ સિદ્ધાંત વાત છે. આ સંબંધની અંદર પદ્મ પુરાણની અંદર એક કથા આવે છે. કથા છે જીવંતીની વેશ્યાની. વાત એવી હતી કે જીવંતીની વેશ્યા જે છે
વેશ્યા તો એ પછી થઈ, પરંતુ પ્રારંભની અંદર એનું નામ હતું જીવંતીની. આ જીવંતીની નો જન્મ જે છે એ એક પવિત્ર બ્રાહ્મણ કુળની અંદર થયો હતો અને સમય જતા એના લગ્ન પણ જે છે એક પવિત્ર બ્રાહ્મણની સાથે થયા હતા. પરંતુ યુવા અવસ્થાની અંદર જ આ જીવંતીનીનો પતિ જે છે એ એકાએક પરલોકવાસી થઈ ગયો. પરલોકવાસી થઈ ગયો. વય જે છે એ હજુ નાની હતી, એટલે આ જીવંતીની જે છે તેને અતિશય કામ વાસના જે છે એ ઉદય થવા લાગી અને એને લઈને એ પરપુરુષનો સમાગમ કરવા લાગી. આ વાતની જાણ એ જીવંતીના સસરાને તથા એની સાસુને તથા બીજા લોકોને જ્યારે ખબર પડી તો એણે જીવંતીને ખૂબ દાટ ફટકાર કરી. પરંતુ આટલી દાટ અને ફટકાર કરવા છતાં પણ જ્યારે જીવંતીની કોઈનું સાંભળવા તૈયાર ન થઈ, ત્યારે એના સાસુ સસરાએ અને એના સંબંધીઓએ એને એના પિતાના ઘરે મોકલી આપી. પિતાનું ઘર પવિત્ર બ્રાહ્મણનું ઘર હતું. ત્યાં પણ આ જીવંતીની જે છે એ પૂર્વે જે કાર્ય જે એ પોતાના પતિના ઘરે કરતી હતી તેવું જ કાર્ય એ પોતાના પિતાને ત્યાં કરવા લાગી. એના પિતાએ એના ભ્રાતાએ એને બહુ રોકી, પરંતુ આ કોઈનું માનવા તૈયાર નથી. અંતે કંટાળીને એના પિતાએ, એની માતા, એના ભ્રાતાએ એને ઘરની બહાર કાઢી મૂકી. હવે ઘરની બહાર એ કાઢી મૂકી એટલે હવે તો આ સ્વતંત્ર થઈ ગઈ, અને સ્વતંત્ર થઈ ગઈ એટલે એને એક વેશ્યાનો સંગ થઈ ગયો, અને વેશ્યાનો સંગ થતા એ વેશ્યાલયની અંદર જઈને બિરાજમાન થઈ ગઈ. અને પછી ત્યાં જઈને એ કોઈ પણ જાતના વિવેક વગર વિષયોનો ઉપભોગ કરવા લાગી. અને કહેવાય છે કે અંતે જાતા એને નરકમાં જવું પડેલું હતું, પરંતુ અજાણતાથી એ રામ નામનું ઉચ્ચારણ કરતી હતી, એટલે અંતકાળે યમદૂતો જ્યારે એને લેવા આવ્યા ત્યારે ભગવાનના પાર્ષદો પણ લેવા માટે આવેલા હતા. કહેવાનું આખી કથાનું તાત્પર્ય એ છે કે જીવંતીની વેશ્યા જે છે એની ઉપર કોઈનો અંકુશ ન રહ્યો તો એ વ્યભિચારી બની ગઈ અને સ્વેચ્છાચારી બની ગઈ. માટે સ્ત્રીઓએ ક્યારેય પણ સ્વતંત્ર ન રહેવું. જ્યારે એ બાળપણમાં હોય ત્યારે એની રક્ષા એના પિતાએ કરવી. જ્યારે એ લગ્ન કરીને પતિ ગૃહે જાય ત્યારે એની રક્ષા જે છે એ હંમેશા એના પતિએ કરવી. અને જ્યારે વૃદ્ધાવસ્થાની અંદર આવે ત્યારે એની રક્ષાની જવાબદારી જે છે એના પુત્રોની હોય છે. જો નારી જે હોય એના સંબંધીઓ ન હોય તો એવી નારીની રક્ષા જે છે એ રાજાએ કરવી, એવું શાસ્ત્રો કહી રહ્યા છે. પરંતુ નારીએ ક્યારેય પણ સ્વતંત્ર ન રહેવું. સ્વતંત્ર રહે તો એ ઉચ્છૃંખલ થઈ જાય અને એનું પરિણામ જે છે એ આ જીવંતીની વેશ્યાના જેવું આવે છે. આપણા સંપ્રદાયની અંદર પણ આજે તમે જુઓ તો કેટલીય વિધવા નારીઓ જે છે એ ગ્રહસ્થની અંદર છે, અને કેટલીક વિધવા નારીઓ જે છે એ ત્યાગાશ્રમની અંદર છે અને સંયમિત રીતે પોતાનું જીવન વ્યતીત કરી રહી છે. પરંતુ આપણા સંપ્રદાયની અંદર ગ્રહસ્થની અંદર જે વિધવા માતાઓ છે, બહેનો છે, તેના પર એમના સગા સંબંધીઓનો અંકુશ છે. અને આપણા સંપ્રદાયની અંદર જે
ત્યાગાશ્રમ સ્વીકારીને વિધવા નારીઓ પોતાનું સંયમિત જીવન જીવી રહી છે, તેના પર આપણા પૂજ્ય માતાશ્રી જે છે, જેને આપણે ગાદીવાલા કહીએ છીએ, તેનો અંકુશ છે આજે, જેથી કરીને એ ક્યારેય પણ અધર્મના માર્ગે જતા નથી. એટલે ગ્રહસ્થની અંદર એના સંબંધીઓ જે છે એનો અંકુશ જોવા મળે છે, અને ત્યાગાશ્રમની અંદર એના માતા પિતા તરીકે જે આચાર્ય મહારાજ અને પૂજ્ય ગાદીવાળા છે, એ હોવાથી એ લોકોનો પૂર્ણ અંકુશ એના પર જોવા મળે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે વિધવા નારીનું જીવન જે છે એ અતિશય પવિત્ર હોવું જોઈએ. એ પવિત્ર જો હોય તો એ દેવતાઓની જેમ પૂજન કરવા યોગ્ય છે, જેમ વિષ્ણુ ધર્મોત્તરની અંદર કહેવામાં આવેલું તે પ્રમાણે. માટે જે પણ કોઈ વિધવા નારી હોય તેણે પોતાનું જીવન જે છે હંમેશા પવિત્રપણે જીવવું, અને એ પવિત્રપણે જીવન જીવીને એ અંતે પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ અવશ્ય કરશે. અને આપણા ઉદ્ધવ સંપ્રદાયની અંદર તમે જુઓ તો કેટલીય વિધવા નારીઓ જેણે પવિત્રપણે જીવન જીવીને એ પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ જે છે એ કરી લીધી હતી. આ લોકની અંદર પણ તે યશની પ્રાપ્તિ કરી શકી હતી, ભગવાનના દર્શન કરી શકી હતી, અને પરલોકની અંદર પણ એને એ ભગવાનના ધામની પ્રાપ્તિ થઈ હતી કે જે ધામની અંદર ગયેલા આ સંસારની અંદર ક્યારેય પણ પાછા આવતા નથી. મનુષ્ય માત્રના 4 પુરુષાર્થની અંદર એનો પરમ પુરુષાર્થ કેવલ ને કેવલ આ સંસાર બંધનમાંથી મુક્ત થઈને પરમાત્માની પ્રાપ્તિ કરી, પરમાત્માના ધામમાં રહી એ ભગવાનની સેવા કરવી, એ જ છે. આ જ એનો પરમ પુરુષાર્થ છે. ચાહે કોઈ પણ હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, એ લોકોના 4 પુરુષાર્થની અંદરથી અંતિમ પુરુષાર્થ કેવલ ને કેવલ આ સંસાર બંધનમાંથી મુક્ત થવું, એ જ છે. જે પ્રમાણે સધવા નારી તથા સધવા પુરુષ આ બંદેવને આ સંસારમાંથી મુક્ત થવાનો અધિકાર છે, તે જ પ્રમાણે વિધવા નારીને પણ આ સંસાર બંધનમાંથી મુક્ત થવાનો પૂર્ણ અધિકાર શાસ્ત્રકારોએ આપેલો છે. પરંતુ શાસ્ત્રકારોએ જે પ્રમાણે નિયમ બતાવેલા છે એ પ્રમાણે જો એ નિયમ પાળે તો એ પણ અંતે એ પરમાત્માના ચરણારવિંદરની પ્રાપ્તિ કરી શકે છે કે જે ચરણારવિંદરની પ્રાપ્તિ મોટા મોટા યોગેશ્વરોને થાય છે તથા જ્ઞાનીઓને થાય છે. માટે શાસ્ત્રોની અંદર જે પ્રમાણે વિધવાના નિયમો બતાવેલા છે એ પ્રમાણે રહીને જો એ જીવન વ્યતીત કરે તો અવશ્ય એને અંતે પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ થાય ને થાય. આ જ સિદ્ધાંત વાત છે. આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું. સર્વે સંતુ નિરામય, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, માં કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ. હવે પછીના પ્રવચનની અંદર પણ આપણે સ્પર્શની વાત કરશું. ત્યાં લગી બધા જ ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ.